ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 13 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં લોકલ વેધર સિસ્ટમ સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે। ત્યારબાદ 22 જુલાઈ આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી શકે। ખાસ કરી દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગ, વલસાડ, નવસારી સહિત વિસ્તારમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે 25 અને 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરી છે। તેની અસર ગુજરાતના દક્ષિણ વિસ્તારો પર પણ જોવા મળી શકે છે। આગાહી મુજબ 27 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટા ભાગમાં વરસાદી માહોલ છે તે છવાઈ શકે છે। ખાસ કરી સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં સારો વરસાદ થવાની શક્યતા છે। હમણાં દેશના ઘણા ભાગોમાં વરસાદ નથી અને મોઇસ્ચર ન હોવાના કારણે દક્ષિણ પશ્ચિમના પવનો જે છે એ લગભગ ફૂંકાઈ રહ્યા છે, પરંતુ એક ટાઇફૂન જે છે પેસિફિક મહાસાગરમાં બનેલું ટાઇફૂન મજબૂત ટાઇફૂન છે। પ્રચંડ વાવાઝોડું આપણી ભાષામાં ત્યાંમાં પ્રચંડ ટાઇફૂન તેનો લગભગ દક્ષિણ ચીન તરફ જતાં નબળું પડવાની શક્યતા રહેશે। એટલે તારીખ 11-12માં એ ટાઇફૂન નબળું પડી શકવાની શક્યતા રહેતા ઘણી વખત ટાઇફૂનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવે તો બંગાળ ઉપસાગર સક્રિય પણ થતો હોય છે। એટલે એ ટાઇફૂન નબળું પડતા તારીખ 13-14માં બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થતાં વરસાદ આવવાની શક્યતા છે, પરંતુ તે વરસાદ ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોમાં આવવાની શક્યતા રહે છે અને ત્યાંમાંથી છૂટા પડેલા વાદળો લગભગ ગુજરાતમાં આવતા વરસાદ થવાની શક્યતા રહે છે। જ્યારે આસામ તરફ વરસાદ હોય ત્યારે તેને ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે। ઘણા ખાસિયતવાળા સમાન ખાસિયતવાળા ભાગો છે, ઘણા અસમાન ખાસિયતવાળા ભાગો છે। એટલે જ્યારે આસામમાં વરસાદ પૂર્વ ભારતમાં વરસાદ ઓછો થઈ જાય આસામ વગેરે, ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થઈ જવાની શક્યતા રહે છે। એટલે લગભગ વરસાદનું રાઉન્ડ હમણાં લોકલ સિસ્ટમના કારણે તારીખ 13થી 16માં જુલાઈમાં થવાની શક્યતા રહે છે, જેમાં કેટલાક ભાગમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આગામી 3 દિવસ પછી લોકલ સિસ્ટમો સક્રિય થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત તારીખ 22ની આસપાસ પણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 27થી તારીખ 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આ અરસામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થાય, ક્યાંક ભારે વરસાદ થઈ શકે, પરંતુ તારીખ 27થી 30માં ચોમાસું વધુ સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। આ વરસાદ સારો થવાની શક્યતા રહે। ત્યારબાદ ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે અને ઓગસ્ટ માસમાં ઇન્ડિયન ઓશન ડાયફોલ સાનુકૂળ થવાની શક્યતા છે। આ ઉપરાંત એમ્બ્યો વેવ લગભગ હિન્દ મહાસાગરમાં દસ્તક દઈ શકવાની શક્યતા છે। જો આ બંને શક્યતા હોય તો અલનીનોની શક્યતા હોવા છતાં પણ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણીવાર ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ પણ થયેલા છે। તારીખ 9 ઓગસ્ટ બાદ પણ મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 3 ઓગસ્ટ બાદ લગભગ આશ્લેષા નક્ષત્ર રહે છે ત્યાં સુધીનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। એટલે વરાપ કુશલ ભાઈઓએ ખેતી કાર્યો કરવા સારા રહે। શું જુલાઈના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ફરી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે? શું ખેડૂતો અને સામાન્ય લોકોને રાહત મળશે?
આ અંગે આપનો શું અભિપ્રાય છે, આપનું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિશ્વસનીય અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.